તો ક્યાંક જો ઝાડવા હોય ને તો રાખી લઈએ ઈજારે ને પછી વીણી પઈ તો પૈસા થોડાક મળે સોમાવું નીકળી જાય. ભાઈ તારા 72 રાવણા હોય તો યાર અમને જરૂર બતાવી યાર તારા 72 રાવણા જોવું છે ભાઈ તું વીણી શકીએ નથી વીણી શકતો રાવણા. બાપા ડોલ ભરવા આવ્યા છે તો પાણી છે ને આ વાયમાંથી આપણે હવે ટુકડી જ છે જો. રામ જય માતાજી હર હર મહાદેવ મિત્રો. તો કેમ છો બધા મજામાં ને? તો ભાઈ અમે મજામાં જ છીએ ને અત્યારે ભાઈ અમે છે ને રાવણે આવ્યા છે એટલે રાવણે જો ભાઈ છે ને પાણી પાવા આવ્યા છીએ અમે. તો ભાઈ આ રાવણા છે ને આપણે મોટા બાપા છે ને એને સાગરે અહીંયા રાવણા રાખ્યા છે તો એ રાવણા છે ને પાણી પાવા આવ્યા છે. તો રાવણાને તમને હું છે ને એવો વિડીયો હું બનાવું કે તમને છે ને મજા જાય છે કારણ કે અત્યારે રાવણાનો ભાવ છે ને 400 રૂપિયા કિલાના છે. તો ભાઈ સાગરભાઈની બહુ હબાવના પૈસા છાપે છે તો રાવણાની સેવા સાકરી છે ને બહુ હબાવની કરે છે અત્યારે. તો હું તમને પહેલાં છે ને સાગરભાઈને મળાવું ને એની પાસે થોડીક ડિટેલ્સ લઈએ આપણે ભાઈ કે રાવણાભાઈ કઈ રીતે ભાઈ આ રાવણા જુઓ તમે આ નાડું બાંધવું પડે જો સડવા માટે છે ને કહે ને લાહા બહુ જોવો ભાઈ ઓહો ભાઈ ઊંચા રાવણા છે ભાઈ. રાવણાની મજૂરી બહુ એટલે બહુ ભાઈ એ છે ને રાવણા બાફીને એવા ઉષા હોય વીણવાની એની ભાઈ ટ્રીક અલગ જ હોય. સાગરભાઈ તો એ છે ને જોવે છે ઝેરી મધ છે ને અહીંયા બેસી ગયું છે તો હું છે ને તમને બતાવું ઝેરી મધ. આપણો કેમેરો પકડી લે છે ઝેરી મધ છે કે અહીંયા થોડું જવાય એને કઈ હરી કરવા જવાય. દેખાતું નથી. હા હવે દેખાણું ચારી ગયું ભાઈ છે ને ભાઈ ઝેરી મધ છે ઝેરી મધ. સાગરભાઈ જો બેઠા પાણી પાવા છે ને તમાકુ સોરે છે. તો ભાઈ કેવું રાવણામાં તમારે કેવું પ્રિય છે સાગર? એ તો મેં જોયો કે ભાઈ પાસતરો માલ છે બધો. આગતરા માલમાં આપણે પૈસા કેવાક છે કેવાય નહીં હે રાવણા ભાવ સડી જાય 400 રૂપિયા મિત્રો કિલ્લાના લઈએ છે. આગતરો માલ હતો ને હબાવના પૈસા થઈ પાસે જો. તો આ બધું હવે છે ને પાસતરો માલ છે. તો રાવણા છે ને થોડાક મિત્રો સડક કાંઠે છે એટલે થોડુંક માણાનો આવરો જાવરો છે થોડુંક ધ્યાન રાખવું પડે કારણ કે છે ને હાઈલા જઈને માણા તોડે જતા હોય ને આપણે પૈસા અને હબાવના દીધા હોય. તો ત્યાં રાવણા તમે જે મિત્રો જોઈએ ને રાવણા એવા જ રાવણા જ આમાં આખામાં છે આમ ને આ બે થડ જો આમાં કઈ તમને ડિફરન્સ દેખાય છે જો એક આ થડ એક ઓલું થડ બીજા જે થડ છે ને એ બધા મોટા માલના રાવણા છે એવડા એવડા થાય ને આ છે એ પારસ રાવણા છે. હરીભાઈ તમે કહેતા હશો કે ભાઈ પારસ ને મોટો માલ એટલે ભાઈ દેશી માલ દેશી ને કોઈ પૂગે નો જ પૂગે કારણ કે એવડો એવડો રાવણો થાય એમ ઉપરથી હેઠો પડે ને તો મિત્રો એ ને ફાટે નહીં ને આ પારસ રાવણો એ અલગ જ હોય જાયતું હોય તો એ છે ને એ આપણે ક્યારેક આવશે ને તો હું તમને બતાવી આ બાજુ. તો પેલા છે ને આ રાવણા છે ને આમ કેટલા બધા છે આમ કેટલા બધા એટલે કેટલા બધા જો ભાઈ. તો ફેમિલી હવે છે ને પાણીની વાત કરું ને તો જો પાણી છે ને આપણું અહીંથી આમ જાય છે પેલા આમ જતું હતું પછી આમ જાય છે એટલે પાણી છે ને હવે આ સાઈડમાં ચાલુ કર્યું છે કારણ કે પારા પણ ઢોરા બોરાન છે ને એટલે પાણી એમ રેવલ નથી હાલતું ને પછી છે ને આ સાઈડ છે ને પી ગઈ છે હધી એટલે બધી પી ગઈ છે જો. તો ભાઈ રાવણા છે ને જો તો 60-70 ફૂટ ઊંચા છે અને આ રાવણા વીણવા માટે છે ને આપણે એક નાળું એક બહુ મોટું નાળું જોઈ ને એમાં છે ને એક પાટલી જેવું બાંધીને ઉપરથી છે ને નાખવાનું હોય પછી બેઠું બેઠું વીણે આવવાનું હોય ને એક વ્યક્તિ ઓર જોઈએ નાળું પકડવા વાળું. તો એ છે ને આપણે એવો ટાઈમ અસલો મળી જાય ને તો હું તમને અસલો વિડીયો બનાવીને આપણે બધાય હું બનાવીને તમે બધા જોજો યાર મજા આવી છે તમને જોવાની. આ રાવણાનું કામગીરી એવી છે ને એ ભાઈ જેવા તેવાનું તો કામ નથી વીણવું ને પલ્લાભાઈ ની ભાઈ છે ને બહુ ના કામ કરે પણ પૈસા બહુ ના હોય આમાં ના રાવણામાં.
તો અનિલ તને રાવણા વીણતા નથી આવડતું? યાર રાવણા વીણતા બધું આપણે આવે છે, પણ આ તો વજનની હિસાબે છે ને થોડોક સડવામાં તકલીફ થાય છે ને. આપણે નાના નાના રોપડા રાખી છે તો એવું છે અનિલ, એમ છે તો નાના નાના રોપડા રાખીશું તો એટલે રાવણા રાખી છે નથી રાખતો? એટલે હા ભાઈ, આ યાર રાવણા મેં રાખ્યા છે ને. હું તમને છે ને આગલા વિડીયોમાં હું તમને આગલા પછીના વિડીયોમાં બતાવી દઈ ભાઈ આપણે રાવણા રાખ્યા. આપણે ભાઈ ટૂંકમાં છે ને 12-13 રાવણા રાખ્યા છે. તો ભાઈ તારા 12-13 રાવણા હોય તો યાર અમને જરૂર બતાવી દે યાર. તારા 12-13 રાવણા જોવું છે ભાઈ, તું વીણી શીખી નથી વીણી શકતો રાવણા? ઓકે, કાંઈ વાંધો નહીં ભાઈ, તમને બતાવી દે રાવણા. તો મિત્રો આપણી આ થોડુંક ભાઈ નટખટીયો વિડીયો બની ગયો ભાઈ, બનાવ્યો કારણ કે એને ભાઈ સ્ટેન્ડ નથી ને બહુ સારો બનાવે. તો રાવણા આપણે રાખેલા છે ને વીણવાના પણ છે એ મિત્રો. અને આવા જ રાવણા ભાઈ આપણા પાસે છે ને આજે સાટું કર્યું છે, કંઈક 18,000 સાટું કર્યું છે. તો કાલ જ આવીશ આપણે દવા છાંટવા. તો ટાઈમ મળશે ને તો દવાનો વિડીયો બનાવી દઈ ને મજા આવી જાય તમને જોવા નહીં. તો ભાઈ આ રાવણા છે ને આ પાણી આ લે છે ને હવે છેલ્લું પાણી છે પછી પીને આપણે નીકળવાનું છે. એટલે પહેલાં રાવણાને પાણી પીને નીકળવાનું છે કે તમને ન બતાવે કે અનિલ પાણી પીએ. તો ફેમિલી આવા બધા કામ હોય છે અમારે, જેવી રીતે આમ બહારના બગીચામાં કામ રાખવા પડે ઘરના પૈસા દઈને. તો ક્યાંક જો ઝાડવા હોય ને તો રાખી લઈએ ઇજારે, પછી વીણી પઈ તો પૈસા થોડાક મળે, સોમાહું નીકળી જાય. તો સોમાહું માથે આવે છે તો થોડાક 2-5 પૈસા ફેરા થઈ જાય ને તો સોમાહું નીકળી જાય ને ભાગ્યને રાખી જેવું કામ હાલતું હોય તો ફેમિલી. તો હવે થોડુંક છે તો પાઈને પછી નીકળીએ, હું તમને બતાવી. થોડુંક પાવાનું છે એ જોઈ આવીએ આપણે. આપણી વાઈફ ક્યાં છે એ તમને બતાવીશું ફેમિલી. આપણી સાગરભાઈ એટલે બીજાની વાઈફ, આપણી તો નહીં. તો જો 1, 2, 3, 4 ને 5 ટોટલ 5 થડ પાવાના છે. તો પાવાના હવે એક જ થડ છે, 3-4 તો પી ગયા જો. તો હવે તો એટલું પાણી ધીરે ધીરે હેલું આવે. તો એક થડ છે પી જાય ને એટલે હવે પછી જઈ બપોર જેવું 12 જેવું ટાણું થઈ ગયું ને સાગર જો પાવડા ખપારી મૂકે છે. તો એવું બધું પાણી વારવામાં આપણે અત્યારે તો જોતા હોય તમને ખબર છે આ સામગ્રી એ અંદર મૂકી દઈએ ને પાછું બારોબાર વળતું હાલ તો કરો ફૂકી જાય. તો બાપા ડોલ ભરવા આવ્યા છે. તો પાણી છે ને આ વાયમાંથી આપણે હવે ઢુકડી જ છે જો ભમરીઓ. હો ભાઈ બાપા એક ડોલ ભરે છે પાણીની. હા તો ફેમિલી તો આજે આપણે આવ્યા હતા સાગર સજ ફેરા આપણે રાવણે. તો એ વાત પાણી ને આપણે બનાવ્યું વ્લોગ. તો ધબેડી તો નાખ્યો આપણે વ્લોગ. તો વ્લોગ તમને કેવો રહ્યો રાવણાનો? ને રાવણા હજી છે ને ભાઈ પાકમાં નથી, થોડાક હજી 15-20 દી ખેંચે એમ છે. ને જો એ પાકશે ને પછી હું તમને બતાવી કે ભાઈ રાવણા કેવા થાય ને પાટવાળા રાવણા થાય ને એની કિંમત કિલ્લાની કેટલી હોય ભાઈ. એવું ફળ પટાણે બહુ હાઈ રેન્જમાં ભાઈ ફળ વેચાય છે. કિલ્લાના ભાવ બાપા 300-350 ટાણે હાલે. તો ભાઈ તમારે અહીંયા શું કિંમત છે આની બતાવો મને, કમેન્ટમાં બતાવો ભાઈ અહીંયા તમારે શું કિંમત છે. તો થોડુંક છે ને તો પી જાય તો સારી વાત છે. તો ભાઈ ભેહું જો આપણે વ્લોગમાં આવવા માટે જો તડફડે છે જો કે મારો સીન લ્યો જો. એમ તો જા આપણા ચીકુડા એમ કે ભાઈ વ્લોગમાં લ્યો. તો સાગર આવે છે કે મને ભાઈ વ્લોગમાં લઈ લે કે સેલો સીન છે કે જો. તો ભાઈ અહીંયા એક સરસ મજાનું ઝાડવું છે જો હરખવું સિંગુ બિંગુ તમે જ જોવો મિત્રો. નાનું એવું ઝાડવું છે હરખવાનું. એમ તો અહીં જંગલ જેવું છે જો. અહીં એકાદી રાત્રિ દીપડાને તો ભાઈ પેટમાં વયા જાવ તમે. તો હવે સેલું રાવણાને થળીઓ પાછા આપણે પાછા આવીશું ને ત્યારે તેમને બતાવી. તો વ્લોગ ધબેડવાનું ટાણું થઈ ગયું છે. તો હું ધબેડી નાખું વ્લોગને, તમે કમેન્ટ હોય ધબેડી નાખો ને એક લાઈક મારી દો. ને જે પણ નવા મિત્રો હોય તે સબસ્ક્રાઈબ કરી જાવ. જો અવાજ વ્લોગ જોવા હોય ને તો ભાઈ સબસ્ક્રાઈબ કરીને બન્યા રહેવું જોઈએ. તો મળીએ એક નવા વ્લોગમાં. તો હાલો મળીએ, આવજો.